પાઠ 16 પ્રાણનો મિત્ર રવિન્દ્રનાથ ટાગોર. જન્મ તારીખ 7/5/1861. અવસાન તારીખ 7/8/1941. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્રલેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીડ, ક્ષુતિત પાષાણ તેમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે એવું હૃદયંગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું. કાકીએ તો બલાઈ પણ ગુમાવ્યો છે. કાકીના ડુસકા સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે. ગદ્ય સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે. ઝમઝમ વરસાદ પડે છે. તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે. અગાશીમાં સાંજનો તડકો પડ્યો છે. તેમાં એ ઉઘાડા ડીલે ફરે છે. સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે. તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી પથરાયેલું હતું. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું હતું. એને મન તો ઘાસનો પુંજ, ઘાસની ગબડવાની રમત છે. બસ ગબડ્યા કરે છે. એટલે તે પોતે પણ એ ઢોળાવ પર ગબડે છે. આખું શરીર ઘાસ ઘાસ થઈ જાય છે. ગબડતા ગબડતા ઘાસના તણખલામાંથી તેની ડોકમાં ગલીપચી થાય છે અને તે ખડખડાટ હસી પડે છે. કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવતું. બીજા કોઈની પાસે તેની આ લાગણીનો કશો અર્થ નથી એ તે સમજતો હતો. એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા તે કશું બોલી શકતો નહીં. ત્યાંથી મોં ફેરવી ચાલ્યો જતો. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. કેમ કે ઘાસની ભીતર ફરી ફરીને તેણે જોયું હતું નાનકડી લતાઓ, જાંબલી, પીળા, અનામી ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોડીઓના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે. કેવા સુંદર છે તેના પર્ણ. આ બધું જ નિષ્ઠુર દાતરડા વડે કપાઈ જશે. તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. કોઈ કોઈ દિવસ તે તેની કાકીના ખોળામાં આવી બેસતો અને તેને ગળે વળગી પડી કહેતો, પેલા મજૂરોને કહો ને મારા આ વૃક્ષો ન કાપે. કાકી કહેતી, બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે. આ બધું તો જંગલ છે. એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? બલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે તેણે એકલાએ જ સહેવાના હતા. તેની ચારે બાજુના માણસો પર તેની કોઈ અસર થતી ન હતી. એક દિવસ સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતો હતો એવામાં બલાઈ મને બગીચામાં ખેંચી ગયો. એક જગ્યાએ એક છોડ દેખાડી મને તેણે પૂછ્યું, કાકા આ કયું વૃક્ષ છે? મેં જોયું તો એક શિમળાના વૃક્ષનો અંકુર બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. હાય, બલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈની નજરે પડ્યો. તે પછી દરરોજ બલાઈ પોતાના હાથે
તેને થોડું થોડું પાણી પાતો હતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. શિમળાનો વૃક્ષ ઝડપથી ઉગે છે, પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આંબી શકે? છોડ જ્યારે 2 હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની જઈશ. મેં કહ્યું, માળીને કહેવું પડશે, એને ઉખાડીને ફેંકી દેશે. બલાઈ ચમકી ઉઠ્યો. આ કેવી ભયાનક વાત! તે બોલ્યો, ના કાકા, તમારા પગે પડું, તેને ઉખાડી નાખશો નહીં. મેં કહ્યું, તું શું બોલે છે? એનું તને ભાન નથી. એકદમ રસ્તાની વચોવચ ઉગ્યું છે. મોટું થતાં ચારે બાજુ ઘટા ફેલાવી પરેશાન કરી મૂકશે. મારી પાસે જ્યારે એનું કંઈ ઉપજ્યું નહીં ત્યારે એ નમાયો છોકરો તેની કાકી પાસે ગયો. તેના ખોળામાં બેસી તેના ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડતા એ બોલ્યો, કાકી, તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલાવી કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દેજો. રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને તેનો ખ્યાલે ન આવત, પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું. વરસ દહાડામાં તો ઝાડ નિર્લજ્જની જેમ ખૂબ વધી ગયું. બલાઈને બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર જ સૌથી વધુ લાગણી હતી. દરરોજ મને ઝાડ મૂઠ જેવું લાગતું. ખોટી જગ્યાએ આવીને ઊભું હતું. એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું, આ અહીં શા માટે? ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક ખૂબ સુંદર છોડ લાવી આપીશ. મેં એમ પણ કહ્યું, તને જો શિમળાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપો લાવી હું વડ પાસે રોપાવો, સુંદર લાગશે. પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો અને તેની કાકી કહેતી, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે? મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો. ધારું છું કે એ શોક ભૂલવા મોટા ભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલાં તો સિમલા લઈ ગયા, તે પછી વિલાયત લઈ જવાની વાત હતી. રડતો રડતો બલાઈ કાકીનો ખોળો છોડી ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. તે પછી 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી અને બલાઈના સૂવાના ખાલી ઓરડામાં જઈ તેના તૂટેલા જૂતા, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાઓવાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી. અને હવે તો આ બધા રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારો બેઠા બેઠા કરતી. એક દિવસે મેં જોયું તો પેલું શિમળાનું ઝાડ ખૂબ મોટું થઈ ગયું હતું. એટલું મોટું કે તેને હવે આશ્રય આપી શકાય નહીં. એક દિવસ મેં તે કપાવી નાખ્યું. એવામાં સિમલાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો, કાકી, મારા પેલા શિમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. વિલાયત જતા પૂર્વે બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે તે આવવાનો ન હતો. તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. તેની કાકીએ મને બોલાવી કહ્યું, એ કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. મેં પૂછ્યું, શા માટે? બલાઈનો કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું છે. બલાઈની કાકીએ 2 દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા તે જાણે તેની નસ કપાયા જેવું થયું હતું અને તેના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું. તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો અને તેના હૃદયમાં ફરીથી ઘા થયો. એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર. ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી